તો હવે વાત કરીએ આપણે ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આવેલા હરિહર વનની આજે એક યાદગાર મુલાકાત યોજાઈ હતી। હરિહર વનના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા નિવૃત્ત આરએફઓ અને તેમના સાથી અધિકારીઓ વર્ષો બાદ ફરી એકવાર અહીં એકત્ર થયા હતા। વર્ષ 2007માં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વન મહોત્સવ દરમિયાન લોકાર્પણ થયેલા હરિહર વનની વિકાસ યાત્રાને તેમણે યાદ કરી હતી। પ્રભાસ પાટણ ખાતે આવેલા હરિહર વનની નિવૃત્ત આરએફઓ અને તેમના સાથીઓએ મુલાકાત લઈને જૂની યાદો તાજા કરી હતી। આત્મસંતોષ અને હરિહર વન સાથેનો લાગણીસભર સંબંધોને જાળવી રાખવા માટે દર વર્ષે 23 જુલાઈના રોજ તેઓ અહીં ભેગા થાય છે અને જો કે કેટલાક સંજોગોના કારણે તારીખમાં ક્યારેક ફેરફાર થતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। હરિહર વનનું લોકાર્પણ 23 જુલાઈ 2007ના રોજ તાત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। હરિહર વનનું નામકરણ પણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હોવાનું નિવૃત્ત અધિકારીઓએ જણાવ્યું હતું। નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર આ હરિહર વનની શરૂઆત રાજ્ય સરકારની યોજના પ્રમાણે વનમહોત્સવ સ્ટેટ લેવલનો ગોઠવવાનો હતો। એ અમે બધા સ્ટાફના સહકારથી અને ઉપલા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમે આ બધું ગોઠવેલું છે। એ પ્રમાણે અહીંયા કુલ આપણે અલગ અલગ વિસ્તારના 13 વન બનાવેલા છે। આ હરિહર વનનું જે નામકરણ છે એ માનનીય મોદી સાહેબ તરફથી આવેલું છે કે પહેલા અમારે ખૂબ ડિસ્કસ થઈ હતી કે આ વનનું નામ શું રાખવું। છેવટે ઉપરથી નામ આવ્યું કે આપણે આનું નામ હરિહર વન રાખવાનું છે। અને અહીંયા આ બધા વન જે છે એ આપણા શાસ્ત્રો પ્રમાણે હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે બધા વન બનાવેલા છે। આ વન બનાવવામાં અમારો અધિકારીઓનો કર્મચારીઓનો ખૂબ ફાળો અમને મળેલો છે અને આવી સરસ વન દરિયા કિનારાની નજીકમાં બનાવવામાં આવ્યું અને એનું જે પરિણામ અમે જોઈએ છીએ એ જોઈને અમે ખૂબ ખૂબ આનંદમાં આવીએ છીએ અને અમને આ જોઈને આત્મસંતોષ થાય છે અને એની યાદગીરી રૂપે દર વર્ષે અમે અહીંયા મળતા રહીએ છીએ। જનરલી અમે 23 સાથે મળીએ છીએ પણ 23 સાથે કોઈ પ્રશ્ન આવે તો અમે થોડીક આગા પાછું દિવસ કરી અને એ રીતે મળીએ છીએ અને એના ભાગરૂપે અમે આજે બધા મળ્યા છીએ। ડોડિયાભાઈ છે એ અમારા કન્વીનર છે। એ બધા લોકોનો કોન્ટેક કરી અને બધાની મુલાકાત લઈ ફોન ઉપર અને અમને આ બધાને એકઠા કરતા હોય છે। એ પણ આમાં ઘણી મહેનત કરે છે અને અમારા જેટલા ફોરેસ્ટરો છે એ બધાએ ખૂબ દિલ દઈને કામ કર્યું છે। અહીંયા કામ કરવું ખૂબ મુશ્કેલ હતું, રેતીના ઢગલા હતા એટલા માટે, પણ છતાંય મહેનત કરીને પણ અમે ખૂબ સફળતા મેળવી છે। એ બદલ અમે અમારી જાતને ધન્ય માની।